ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાનના જીવનની ઘટમાળ છે આ નિરંતર. બખડ 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 જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલ ને બેલાની જોડી કમાલ. સોહન ને પરી મચાવે ધમાલ. અરે સાસુ માનું ચાલે મિલિટરી રાજ ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ. દાદાજીના અનુભવથી થઈ તકલીફો છું મંતર. બખડ 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 જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. એક સાંધતા તેરે ટૂટે સમસ્યાઓનું ના સાથ છૂટે. મળતી બધાને રોજગારી નથી ને પોસાય બલ મોંઘવારી નથી. મુસીબતોની ફિલ્મનું પાડે છે જે મધ્યાંતર. બખડ 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 જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. તુલસી માતા, તુલસી માતા, તરસ લાગી હશે ને? સારું સારું. मैं तुलसी तेरे आंगन की, मैं तुलसी. આ તુલસી માતાને હિન્દી નહીં આવડતું હોય તો એક કામ કરું, ગુજરાતી માંગો, સમજે તો ખરા હે ને? મારે તે આંગણે તુલસીનો ક્યાર, મારે તે આંગણે તુલસીનો ક્યાર, બકુલ પેલાને બહુ છે ભાલો, મારે તે આંગણે તુલસીનો ક્યાર. વાહ વાહ દીદી વાહ, શું અવાજ છે તારો. તમારા ઘરમાં તો મજા પડી ગઈ. રેડિયો વગાડીને સવાર થાય છે. એ આ રેડિયો નો તો વાગતો, મારા દીદી ગીત ગાતા હતા. શું બેલા દીદી, તમે આટલું સરસ ગીત ગાઓ છો? અરે વાહ, એ તો મને આજે જ ખબર પડી. હા, એક કામ કરો, તમે ગીત ગાઓ, હું મારા ડાન્સના સ્ટેપ્સ ટ્રાય કરું. હા, એ સવાર સવારમાં ડાન્સ કેમ ના થાય? હા, શું તું પણ દીદી તમ તમારે ગાઓ ગીત. હા હા, એક મિનિટ. હા, મારે તે આંગણે તુલસીનો ક્યારો, મારે તે આંગણે તુલસીનો ક્યારો, બકુલ પેલાને બહુ છે ભાલો, મારે તે આંગણે તુલસીનો ક્યારો. વાહ 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 દીદી વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. તમારો શું કેમેરા એંગલ છે. અને ઈશ્વરિયા એક વાત કહું, કેને કેને બ્રશ કર્યા વગર ડાન્સ ના થાય. ઐશ્વર્યા જરા હટકે છે. ડાન્સ કરવા માટે સમય ના જોવાય, બ્રશ પણ ના જોવાય. હા હા એ વાત પણ બરાબર છે. હો આ દીદીની જ વાત લઈ લો ને, લોટામાં પાણી નહોતું તો પણ કેટલા ઓતપ્રોત થઈને તુલસી માતાને પાણી પીવડાવતા હતા. અરે ભાઈ, એમાં એવું છે ને કે થોડી આમ ફીલિંગ્સ આવે ને એટલે, એ તો પાણી તો ક્યારનું પતી ગયું હતું. હા એ વાત એ બરાબર છે. હો પણ દીદી તમને એક વાત કહું. ના ના કહેતો, મેં બ્રશ કર્યું છે. હું એમ નથી કહેતો, હું તમને એમ કહેવા માંગુ છું કે તમે છે ને કેમેરા એંગલમાં તો આમ સરસ લાગો છો, સાથે સાથે એક્ટિંગ પણ કરવાની શરૂ કરી દો. અચ્છા, તો એક્ટિંગ કરીને શું કરીશ? અરે દીદી, નૂતન નૂરજહાં નરગીસ બની જશો. હા, ખરેખર? હા દીદી, એક્ટિંગ તમને હું શીખવાડીશ. અને હા દીદી, તમારે છે ને ડાન્સ પણ જન્મે છે, ડાન્સ તમને હું શીખવાડી દઈશ. મોન્ટુ, તને એક્ટિંગ આવડે છે? તને ડાન્સ આવડે છે? હા, તો અત્યાર સુધી શું અહીંયા જોગિંગ કરતી હતી? સવાર સવારમાં તો એવું જ થાય. તને કઈ ખબર ના પડે, મેં મારા કોલેજમાં ડાન્સના ક્લાસ સ્ટાર્ટ કર્યા છે. હા હવે ખબર છે. એમાં તો 3 છોકરાઓને પગમાં અને 2 છોકરાઓને હાથમાં ફ્રેક્ચર થઈ ગયા. એ ભઈલું, આમ
હાથમાં ફ્રેક્ચર કેવી રીતે થયો? તો સમજાવ. છોકરીઓ ડાન્સ કરતી હતી ને એ જોવા માટે છોકરાઓએ ધક્કા મુક્કી કરી. એમાં છોકરાઓને ફ્રેક્ચર થઈ ગયા. તો એ તો થાય જ ને. મારો શીખવાડ્યો ડાન્સ કેટલો જોરદાર હતો. આ જોરદાર જ હતો. છોકરીઓ ડાન્સ કરતી હતી એમાં એમની પગમાં મચકોડ આવી ગઈ. હવે એને હોસ્પિટલ લઈ જવા માટે છોકરાઓએ ધક્કા મુક્કી કરી તો એમાં છોકરાઓને ફ્રેક્ચર થઈ ગયું. તો એ તો એવું જ હોય. ડાન્સમાં તો ધમાલ જ હોય. પણ દીદી, તમારે સારી એક્ટ્રેસ બનવું હશે ને તો ડાન્સ તો શીખવો જ પડશે. અને એ તમને હું શીખવાડી દઈશ. અરે ના 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 દીદી. દીદી તમારે એક્ટિંગ શીખવી જોઈએ. એક્ટિંગ તમને હું શીખવાડીશ. મેં એક્ટિંગના ક્લાસ શરૂ કર્યા છે. ક્યારે ભણ્યું? હમણાં જ. ક્યાં? અહીંયા જ. અહીંયા? અરે તારા જીજુ બોલશે. નહીં બોલે. સાંભળ, જીજાજી ઓફિસે જાય એ પછી એક્ટિંગના ક્લાસ શરૂ કરવાના. ઓફિસેથી પાછા આવે એ પહેલા પૂરા કરી દેવાના. ખબર પડે તો ને. એ પણ તારા જીજુને ખબર પડશે તો? ભાડું લઈ લેજે. એ હા, એ આઈડિયા સારો છે હો. અને આમ પણ મારો બકુલ બહુ મહેનત કરે છે. આમ શું ભાડું લો ને થોડો સપોર્ટ થઈ જાય. હા દીદી હા. જો તારે જીજાજીને ખરેખર સપોર્ટ જ કરવો હોય ને તો એક્ટિંગ શીખી જા. તારે જીજાજીને ખભેથી ખભો મિલાવવા માટે એક્ટિંગ શીખ. એક્ટિંગમાં બહુ જ બધી કમાણી છે. અને એવું હશે તો અડધું ભાડું હું આપી દઈશ. પાર્ટનરશિપ. હાસ તો પાર્ટનરશિપમાં કેવું ચાલે છે એ પછી જ પાર્ટનરનું નક્કી કરીશું. ડન. તો પછી 50-50. 50-50. અરે તમારો સ્ટુડન્ટ કોણ? તમે. અરે તમે ફી શું લેશો? અરે દીદી, કમિશન. તમને જે કામ મળે એમાં 20% કમિશન અમારું. હા, એ બરોબર. એટલે આપણું 20-20. હા? અને મારી સાથે 50-50. અરે વાહ. એકની જોડે 50-50 અને એકની જોડે 20-20. ચોખ્ખો 30% નો ફાયદો. બકુલનું